માં અંબાના દર્શને જવાનું વિચારતા માઈ ભક્તો માટે ખુશખબર આવ્યા છે। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો છે। સાંસદ પરબત પટેલે આ પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો। 5 દિવસ ચાલનારી આ પરિક્રમાના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તો આજથી શરૂ થયેલી પરિક્રમા મહોત્સવમાં સ્થાનિક આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પોતાની આગવી પરંપરા શૈલીમાં નૃત્ય કરી અને આ મહોત્સવને વધાવ્યો હતો। પહેલી વાર 51 જે પાલખી છે તે યાત્રા સાથે 51 પાદુકા અને 51 સંઘ સાથે આ પહેલી વાર દરેક મંદિર ઉપર એક સંઘ અર્પણ થશે। અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર, અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે તેમાં ઘણો વધારો થશે। અને અત્યારે હાલ અમે શંખ અર્પણ કરી અને અમારી જાતને ધન્ય અનુભવી છીએ અને ગબ્બર ઉપર એક શ્રી યંત્ર સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ, તે પણ આજે જ સ્થાપિત થશે। ઢોલ નગારા અને પરંપરાગત લેઝિમ સાથે નૃત્ય કરતા આદિવાસીઓને જોવા માટે માઈ ભક્તોના ટોળા ઉમટ્યા। છેલ્લા 20 વર્ષથી આવા ભક્તોએ પણ પાલખી યાત્રામાં જોડાઈ પોતાની પરંપરા જાળવી રાખી હતી। જો કે આ વખતે જય બોલે ગ્રુપ દ્વારા પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા પણ શરૂ કરાઈ છે। આજે પાલખી યાત્રા અમે લગભગ છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છીએ કે જ્યારે આ પરિક્રમા રૂટ નહોતો, જંગલમાંથી અમે લોકો કરતા હતા અને આ જોઈને પ્રેરણા મળી અને એકાંત શક્તિપીઠ બની અને અત્યારે આ 20મા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે। જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા અને અત્યારે પણ વધી રહ્યો છે। આ વર્ષે બી ઘણા ભક્તો ઘણા શ્રદ્ધાળુઓ આની અંદર જોડાયેલા છે અને આવતા વર્ષે બી પણ અને આવતા ભવિષ્યમાં પણ અમારું જે ગ્રુપ છે એ પાલખી યાત્રા કાયમ કરતું રહેશે। ઉલ્લેખનીય છે કે પરિક્રમા મહોત્સવને લઈ 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। યાત્રિકો માટે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। 51 શક્તિપીઠ મંદિરના માર્ગ પર નિઃશુલ્ક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાજીમાં ગબ્બર ખાતે 5 દિવસના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। 12 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી સુધી ગબ્બરના ચારે ફરતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે। બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન પથ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।